કાનજી ભૂટા અમરેલીના ટીમલા ગામના વતની હતા. તેમનો જન્મ ઈસવીસન 1919માં એક બારોટ પરિવારની અંદર થયો હતો. તેમના પિતાનું નામ ભૂટાભાઈ ગેલાભાઈ બારોટ તથા માતાનું નામ અમરબાઈ હતું. બાળપણમાં પિતાનું અવસાન થતા દાદાના મોટા ભાઈ સુરા બારોટને ત્યાં ઉછેર થયો. કાનજી ભૂટાએ 5 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો. તેમના પત્નીનું નામ મણિબહેન હતું. તેમની કર્મભૂમિ ચલાળા રહી છે. કાનજી ભૂટા બારોટ સિસોદિયા મેર અને વાળા કાઠી વંશના વહીવંચા બારોટ હતા. 1962માં જયમલ પરમાર સાથે કાનજી ભૂટા બારોટની મુલાકાત થઈ. ત્યારબાદ 26 વાર્તાઓનું રેકોર્ડિંગ રાજકોટ આકાશવાણીમાં થયું. કાનજી ભૂટા બારોટ લોક સાહિત્યને રજૂ કરવાની પોતાની આગવી શૈલીના લીધે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર ભારત અને વિદેશમાં પણ પ્રખ્યાત થયા હતા. ઈસવીસન 1988માં રાષ્ટ્રપતિ આર વેંકટરામનના હસ્તે ભારતીય સંગીત નાટ્ય અકાદમીનો શ્રેષ્ઠ પુરસ્કાર તેમને એનાયત કરવામાં આવ્યો હતો. આ સિવાય શ્રેષ્ઠ વાર્તાકાર તરીકે તેમને અનેક પુરસ્કારો પ્રાપ્ત થયા છે. તારીખ 28 સપ્ટેમ્બર 1990ના દિવસે હૃદય રોગને લીધે તેમનું મૃત્યુ થયું હતું.